જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં જશો? આપણે પણ મજામાં છીએ. આ ટીચકુભાઈ પણ મજામાં છે. મજામાં છો ને? હે આજે તો નહીં કરી છે. કેટલી વાર લગીને આવ્યો તો તું? કેટલી વાર લગીને આવ્યો? બમ 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 કરું. આ છોકરાને કેવી આદત, આપણે જો આમ ગલમાં આમ કરું તો એ પાણી નિરાતે પી લે. મજા આવે જોજો. કેવી મજા આવે છે. અને કે કેવું દ્વારકામાં મને નામ નથી આવડતું, સોરી, પણ એ બ્રિજ એટલું મસ્ત બન્યું ને કે મને ઈચ્છા થઈ ગઈ ને જવાની. પણ આ ભાઈ અમારો મોટા થાય તો જ હોય ને. આ ક્યારે મોટો થશે? હજી તો 6 મહિનાનો થયો છે. હજી મોટો થાય પછી આપણે બહાર ફરવા જઈએ. હા, અને માલ પહોંચાડવાનો હતો 12 વાગે, એની જગ્યાએ 13 વાગ્યા છે. 5:45 હજી હવે લઈને જઈ નીકળ્યા. મારા નણંદના મને 2 ફોન આવ્યા કે કઈ નીકળશે. અમે તો નીકળી તો ગયા છે ને કેટલા વાગે પહોંચવાના કોણ જાણે. ત્યાં અહીંથી 20-25 મિનિટનો રસ્તો થાય છે. એના ગોડાઓલા જે કારખાનું છે ત્યાં જવાનો. અને એ માણસ વાર જ લગાડે છે. મેં કીધું કે આનો ટાઈમિંગ ક્યાં ગયો? વોટ ઇઝ ધીસ? આપણા કામકાજ જ આવા હોય. હા, ખબર જ નથી પડતી. નહીં કાને? યસ આઈ એમ નોટ પરફેક્ટ મમ્મા. કે તો પરફેક્ટ મમ્મા હે. કાન જાગ છોકરો કાન બહુ ખેંચે, એની કારણે મેં બુટિયા કાઢી નાખ્યા. પછી દુખાડે છે મારા કાન. હા, કારું થોડું લાગી છે ભાઈ. અમારું ઈંડું હોય ને, ઈંડું. તમારા છોકરા નહીં ત્યારે ચૂપચાપ રે કે રોયા રાખે? મને કહેજો. જો આને તો નાવાની બહુ મજા આવતી હતી નહીં? નોકર આજે નહીં કરી. પછી ભાઈનો નખઈ કાપી નાખ્યો. કઈ મજા આવી નાવાનું. અને છે ને પછી વોકરમાં બેસાડી દીધું. એવું ભાગે ને આમ ભાગે આમ. અને ઓકાવાળો મોટા બકા ભાડી લેવાના છે. કનોડા મારો મોબાઈલ ચાર કાડાવરો થઈ જતો હશે. એનું કારણ છે હું આમ થઈ જાઉં, આમ થઈ જાઉં. અને રમાડું છું એટલે યસ. અને હમણાં થોડોક ટાઈમ વિડીયો થોડા લેટ બહુ આવે છે. એનું કારણ છે કે હું માલમાંથી નવરી જ નથી થતી. પ્લસમાં કે જો આને મજા નહોતી અને કાવ્યાને મજા નથી. એ બીમાર થઈ ગઈ ને માલ એટલો આવે ને કે જો બપોરે 2 વાગે બેસું ને તો 3:30 લગી તો માલ કરતી હોય. વળી 3:30 આ બેને સુવડાવવાના હોય તો એ બેને સુવડાવવું. અને પ્લસમાં કે પછી થોડીક વાર તો આરામ કરવો જોઈએ. થોડીક વાર આરામ કરું. વળી પાછી 6 વાગે ને તો પાછી કચરા પોતાને એ બધું પતાવું. કચરા પોતાને એ બધું કરીને પછી શું કરીએ આપણે? કચરા પોતા કરીને પછી આને ખવડાવવાનું હોય તો એને ખવડાવવું, કાવ્યાને ખવડાવવું. હા, અને આ ઉપર લેપ છે એ લેવા જાય છે અને ખવડાવવું. પછી એને તૈયાર કરું, કપડાં બદલું. તો 7-7:30 તમારે એમનામ ક્યાં ગોલીની જેમ ભાગે. હા, ટાઈમે એવો છે 7 નથી દેતો. શું કરીએ આપણે યાર? હાઈલા રાખે. બીજું શું? સમયની વાત છે. આપણો સમય આવશે, ક્યારેક આવશે. એટલા માટે થઈને વિડીયો શૂટ નથી થતો. પછી 7:30 હું ફ્રી થાઉં. પછી 7:30 માલ કરવા બેસું તો 8:30 લગી માલ કરતી હું. 8:30 વાગી જાય ને 8:30 થઈ જાય. પણ 9 ક્યારેક થઈ જાય. પછી 9 વાગે રસોઈ કરવા જાઉં તો રસોઈ કરી 10 વાગે નવરી થાવ. 10 વાગે પછી પાછો માલ કરવા બેસી જાઉં. કેટલો સ્પીડમાં બોલી ગઈ? અવાજ ન થયું આ ભે કહે ને એટલે જરાક એવું બોલું. પણ મારે આને છે ને હવે નીચે મૂકવું જોઈશે. નગર મારો હાથ દુખી જશે, બહુ હાથ દુખશે. કાનું નીચે રમને જેના બાદ 1 જ મિનિટ. કાનો બહુ ગંધારો છે. આને હે ને મેં બાંધી કરીને રાખ્યો તો તોય નહોતો રહ્યો. બોલો નહીં, બાંધીને રાખ્યો ને તોય ભાગી જાય. દ્વારકામાં કોણ બ્રિજ જોવા ગયું છે એ કમેન્ટ કરીને કહેજો. ને બને એટલો આ વિડીયો દ્વારકાવાળા લોકો લગી શેર કરજો, જેથી કરીને એમને ગર્વ થાય કે ઓહો અમારું દ્વારકાનું બ્રિજ. જેમ કે દ્વારકા તો બ્રિજ તો બધાયનું છે,
દ્વારકામાં બન્યું છે એટલે બધાને જઈએ કે પણ દ્વારકાવાળાને આમ સ્પેશિયલ ફીલ થાય ને થોડું ઘણું. જેમ કે મેન ગર્વની વાત તો એ જ છે કે દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર છે એટલે જોરદાર છે. એ ગર્વની જોબ કહેવાય ને કાના નહીં. હા, તમે લોકો મને એ કહેજો કે તમારા ઘરવાળા એવું કરે છે ટાઈમ તમને એમ કે હું અડધી કલાકમાં આવું અને પછી કલાક કરે છે. મને તો બહુ એવું કરે. હા, તને શું થાય છે હે? આને ખાલી નીચે મૂકવાની જ વાર હોય. હા, કે નીચે મૂક્યો નથી કે ભાઈ પછી ભાગ્યા નથી નહીં એનું તો કાંઈ બોલાય નહીં. એનું તો કાંઈ બોલાય નહીં ચકાને. હવે છોકરા હોય તો દી ક્યાંથી ખબર પડે કાંઈ. હા, અને હમણાં આની માલિશ પણ હું બહુ ઓછી જ કરું છું કારણ ટાઈમ જ નથી મળતો એટલા માટે માલિશ પણ નથી કરતી મારી ચૂકવાની. હા, મારું ચૂકવાનું ના જો 12 વાગે નવરી થઈને પછી થોડીક વાર ક્યારેક ક્યારેક જ, જેમ કે રોજ નથી જતા કરી લે પપ્પી. કેવું આની કોઈ ફરી દાંત કાઢે જો. શું કહ્યું તું? અને મારો મોબાઈલ એટલે નીચે હોયો જાય છે કારણ કે મને હાથ બહુ દુખી આવ્યો છે. ખબર નહીં મારામાં વિટામિનની કમી છે કે શું. હા કાનું વિટામિનની કમી છે હે હે? અરે ન કર. ક્યાં જવું છે? ક્યાં જવું? મારી કાવ્ય આટલી બધી વાયડી નથી. આ છોકરો બહુ જ તોફાની છે. હા, અને હવે આપણે કાવ્યાબેનને જોઈ જરાક પેલા લાઈટ કરી નાખી. ઓ માય ગોડ, એ તો ભૂલી ગઈ કે પંખો ફૂલ ચાલુ છે. પંખો તો ફૂલ ચાલુ હતો, એ તો મને મગજમાંથી જ નીકળી ગયું હતું. યસ, સોરી બધાને છોડી નાને જોજો હમણાં મૂકા ભેગો કનવાલો. ખાલી જોજો તમે લોકો. મમ્માને ના મૂકે, બધું મૂકી દેવાનું નહીં. મૂક મંગળસૂત્ર મૂક, તૂટી જશે. તો કેવું મૂકી દીધું જો હવે આને. બસ હવે રમવાનું એ બધું ચાલુ થઈ ગયું. નહીં ટકા આમ પૂછું શું કરસ શું કરું. અને આપણા બેન જો અહીં સૂઈ ગયા છે. વાળ એના જરાક ખુલેલા છે એનું કારણ છે કે એ નાહી ધોઈ નવરી થઈ હતી તો પછી મેં એને કીધું સૂઈ જવા લો તો એ સૂઈ ગઈ છે. અને જો ઓલાને કેવો આડો થઈ ગયો છે ને, મેં તમને કીધું હતું ને કે થઈ જશે. અને યાર હવે જલ્દી વાનગી કરાવો તો કાકા આપણે તે બધાને કહી શકીએ, પછી ફેમિલી વ્લોગ શૂટ કરી શકીએ, બધે જઈને ટ્રાવેલિંગ વ્લોગ શૂટ કરી શકીએ. જરાક શરમ ઉડી જાય ને 1K સબસ્ક્રાઈબર્સ થઈ જાય. અત્યારે તો કંઈ નથી એટલા થતા અને વ્યૂઝ પણ એટલા નથી આવતા. તો આપણે કેમ કરીને મારી જાનનો ફોન આવી ગયો છે, મારી ધડકનનો ફોન આવ્યો છે, સોરી. તો કોઈને આરે વાત કરી લો. ઓકે બાય. તો મિત્રો મારી સાથે પ્રેન્ક થઈ ગયો. તો મેં જેમ તમને હમણાં કીધું ને કે મારી ધડકનનો ફોન આવતો હતો, એટલે માઈજાનનો ફોન પહેલાં મેં માઈજાન નામથી સેવ કર્યા હતા, બટ પછી મેં મારી ધડકનના નામથી સેવ કરી નાખ્યા અને મારી ઉપર પ્રેન્ક કર્યો. બોલો, વિડીયો હું શૂટ કરું છું અને એક કારખાનું બંધ થઈ ગયું છે તો તું કચુને ફોન કર. કચું મીન્સ કે મારે નણંદ કે એને ફોન કર. તમે કીધું સાચું બોલો ને, હજુ તો 5 મિનિટની વાર છે તો ડાયરેક્ટ તો બંધ કરીને નવી જાય ને. જેમ કે એને ખબર હતી તો 5-10 મિનિટ તો ઓબ્વિયસલી ખુલ્લું રાખે. તો એ કે બંધ કરીને વયા ગયા છે. પછી મને કહે મેં કીધું સારું ઉભા રહી, મેં કીધું કરું ફોન. મને લાઈટ તો થાય, મેં કીધું એ ફોન કેમ ન કરીએ કે નંબર તો એની પાસે છે. તો મેં કીધું સારું ચાલો હું ફોન કરું છું. સારું ચાલો ફોન કરું છું. અને પછી એમાં એવું થયું મને કહે ના નથી કરવું ફોન, હું આવું છું બીજો માલ લઈને. કેવો મગજ આપણો વયો છે એની ઉપર, ધોઈ નાખવાની ઈચ્છા થઈ ગઈ પછી. યસ. અને આ જોવો શું કરે છે. મને કે ફટાફટ તું રોટલી બનાવ, ચા બનાવો, હું આવું છું. મેં તો ક્યાં આવો કે બીજો માલ આપ્યો છે એને. કાવ્ય ખબર ઉઠી ગઈ જો. કાવ્ય પપ્પા કેમ બોલે
હું કાલ આવીશ તો કેમ બોલે? હે એ અત્યારે જરાક નીંદરમાં છે એટલે એમ કાજે આવી એવું બોલે ને. બોલતે અને આ શું કરસ ગંદી છોકરી? પપ્પા કેમ બોલે? હા એવું નીંદરમાંથી ઉઠે એટલે માણસ જવાબ આપે નહીં આપણે ને. યસ. અને જો આ ટકારો તો ભાઈ અલગ જ. સુઈ જાઓ, સુઈ જાઓ, સુઈ જાઓ. હું વિશાલને કહું છું કે તમે છે ને એ જેમ કે કુરિયરને દેવા જાય તો આમ લોકેશન કેવા અલગ અલગ મળતા હોય. હું એને કહું છું કે શૂટ કરો બહારનું. હું ઘરમાં ને ઘરમાં યાર શું શૂટ કરું? કાંક તો રોજે રોજ ડેલી વ્લોગ એટલે અપલોડ નથી કરતી કે ડેલી તમે એકને એક જોઈ કરીને કંટાળી કેવા જાઓ. એટલે પછી મેં એને કીધું કે તમે બહારના વિડીયો શૂટ કરો ને, એડિટિંગની એ બધું હું કરી દઈશ. મેં કીધું અપલોડ એવું કરી નાખીશ, ખાલી તમે વિડીયો બનાવીને મને દેતા જાઓ. અને એ તો ચા પાણી પીવા ઊભા રહેતા હોય, પ્લસમાં પાર્સલ દેતા હોય. હાલો પાર્સલના ની ન ઉતારે પણ કેટલા બધા ટોપિક છે એની પાસે. લોકેશન હોય, રસ્તામાં શું કાંડ થતા હોય બધી એને ખબર હોય, પણ એ નથી ઉતારી દેતા. શું કરું? શું કરીએ આપણે? કાંઈ ન કરી શકીએ. તો આપણે રહ્યા ગરીબ માણસો, આપણે ખાલી કહી શકીએ, બાકી કાંઈ કરી શકીએ? જા બેઠો થઈ ગયો એ ખબર ને. આ છે ને આવું જ બધું મોઢામાં નાખે છે. આવું આ ડબલ્યુ છે ને, જો ડબલ્યુ છે તો વિશાલ છે ને આનો 6 મંથ કમ્પ્લીટ કર્યું હતું ને, નહીં 5 મંથ, ત્યારે છે ને આને છે ને એમ બનાવી નાખ્યું. એનું કારણ હતું કે એમ અમારી પાસે 2 જ હતા અને જોતા હતા 3, તો પછી એને એમમાં ડબલ્યુ લગાડી દીધું. જેમ કે આમ ડબલ્યુ થાય પ્લસ આમ કરી નાખો તો એમ થાય ને. કેવા છે મારા ઘરવાળા, તેજ દિમાગ છે ને. સારું ચાલો, જો વિડીયો સારો લાગ્યો હોય, આપણે કેટલી બધી બકબક કરી નાખી. બકબક 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 કરી છે. 1K સબસ્ક્રાઈબર કરો ને, જલ્દી જલ્દી કરો ને. મને બહુ આશા છે. હું રોજે રોજ જોતી હોઉં કે 1 સબસ્ક્રાઈબર વધે ને તો એટલો દિલને સુકૂન મળી જાય. હાય તો જલ્દીથી 1K કરાવી દે ને પ્લીઝ. રિક્વેસ્ટ છે નાની એમથી, કરાવી દેજો. તમે તો બધાને સપોર્ટ કરો છો તો હું મને નહીં કરો? છે ને મેં મીઠી કારેને રાખી દીધું છે. કાંઈ ભાઈને હું કહી રહ્યું છે? નાનું બાવ કરીને રાખી. ચાલો બતાવું. જો આ ભાગતો તો બહુ એ બાવ મજા આવે છે. મજા આવે છે. મજા આવે ને. ઈંગો ઈંગો હમણાં આપું જારે. સારું સારું તો કપડો ઉતારી લઉં પછી ઘડી. ઓકે, ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પણ દબાવી દેજો, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક પણ કરતા જજો, શેર પણ કરી દેજો. નહીં કરી દેજો. ઓકે, બાય બાય. કાનો કાવ્યા બાય. બેમાંથી એક જવાબ નહીં આપે તો હું જ તમને કહું છું બાય બાય.